નમસ્કાર. આજે TV7 લાઈવ ન્યૂઝ પહોંચી છે રાણપુર મિલિટરી રોડ ઉપર. રાણપુર ને બોટાદ ને જોડતો એક રોડ છે. આ રોડની અંદર આ ખાડાના કારણે કાલે જ થોડા ટાઈમ પહેલા જ અકસ્માત થયો હતો, જેને લઈને અવારનવાર આ રોડ ઉપર અકસ્માતની ભીતિ સર્જાઈ છે. ત્યારે આપણી જોડે રાણપુરના યુવા એડવોકેટ ચાપરાજસિંહ ડોડિયા છે, જે આ રોડના ખાડાના કારણે અનેક વાર તંત્રને રજૂઆત કરે છે. ચાપરાજસિંહ, આ ખાડા બારામાં આપનું શું કહેવું છે? આ ખાડા બાબતમાં મારે એટલું જ કહેવું છે કે આ જીવલેણ ખાડા છે. આ ખાડો જો ચાલુ હોય ને, કારણ કે એટલું સૌપ્રથમ એવું કહીશ કે બોટાદ જિલ્લાનો એકમાત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, જેને મિલિટરી રોડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાડા ઉપર અવારનવાર 24 કલાક વાહનો ચાલુ રહે છે, એટલે લાઈવ રસ્તો છે. સ્પીડમાં આવતા જો ખાડો લે તો પણ વાહનને અને વાહન ચાલકને અને પેસેન્જરને નુકસાન થાય છે. બીજા નંબરમાં જો ખાડો તારવા જાય તો સામેથી આવતું વાહન હોય એની સાથે ટકરાય છે. એની સાબિતી ગઈકાલે સાંજે આ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયું હતું. અવારનવાર આ ખાડાના લીધે અકસ્માતો થાય છે. આવા ઘણા બધા ખાડા છે જેને વહેલી તકે પૂરવા જોઈએ. નેશનલ વિભાગ દ્વારા અગાઉ પણ આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું થોડા ટાઈમ પહેલા જ, છતાં પણ હજી ખાડાઓ એમના એમ છે. તો એ બારામાં આપનું શું કહેવું છે? એ બાબતે તો હું એવું શુદ્ધ અને દેશી ભાષામાં કહીશ કે સમારકામ નથી થતું, લીપણ કામ થાય છે. જે ક્વોલિટી પ્રમાણે કામ થવું જોઈએ એ પ્રમાણેનું ફાઉન્ડેશન નથી થતું, એ રીતનો ડામર નથી આવતો, એવી રીતનો ખાડા પુરાતા નથી. એટલે એ જે સમારકામ થાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડનો અથવા તો ક્વોલિટીનો અભાવ છે એવું મારું માનવું છે. આ રોડ ઉપર અનેક વખત સમારકામ થયા પણ છતાં પણ ભ્રષ્ટાચારના આપને ગંધ આવે છે, છતાં પણ તંત્ર એની જાગતું નથી. અને આવી રીતે શું તંત્ર અકસ્માત મોટું થાય એની વાત જોઈ રહ્યું છે? હવે એના માટે પ્રશ્ન તંત્રને એવો કરીશ કે શું આ જીવલેણ ખાડા છે એ સાચા અર્થમાં જીવલેણ સાબિત થાય, કોઈનો જીવનો ભોગ બને ત્યારે જ માની શકાય કે જીવલેણ છે, કે એના પહેલા પણ આનું પરિણામ આવી શકે, સમારકામ યોગ્ય અને ક્વોલિટી પ્રમાણે થઈ શકે? આપણી પાસે બીજા પણ એક ભાઈ છે, જે અહીંયા આગળ એમની વાડી પણ આવેલી છે. એ વાડીમાં અવારનવાર રસ્તા ઉપરથી નીકળે છે અને આ ભાઈ ખુદ 3 વખત અકસ્માત જોયા પણ છે. તો આ બારામાં આપ અકસ્માત જોયા એ કેવી રીતે હતું? બાઇક વાળા આવતા હોય, ખાડો એટલો બધો ઊંડો છે, તારવા જાય એટલે તરત જ તે સામેનું આવતું વાહન બાઇક વાળાને ઉડાડી દે છે. અને આજે આ એક પહેલું એક્સિડન્ટ નથી, આ 3જું એક્સિડન્ટ છે આ ખાડાના માટે. એટલે હું તો એવું કહું છું કે ઝડપી સમારકામ સારી ક્વોલિટીનું કરે ને તો વધારે સારું, નહીંતર કોકના દીકરા દીકરી મા બાપ વગરના થઈ જશે. લોકોની અનેક વખત રજૂઆત છે, છતાં પણ તંત્ર પોતાના આ ખાડા કાન કરી રહ્યું છે. કાલે પણ અકસ્માત થયો હતો, તેનો કેમેરામેનને કહીશ કે લાઈવ તમને દ્રશ્ય દેખાડશે કે આ જે ખાડાના કારણે આ રિક્ષા તારવવા ગયા તો સામેથી બાઇક આવતું હતું, તો બંને વચ્ચે અકસ્માત થયો. હાલ એ લોકો બોટાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો તંત્રને લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. અગાઉ પણ આને રોડના સમારકામ પણ જાય છે, છતાં પણ ખાડા એમના એમ જ હોય છે. તો કેમેરામેન લાલજી મેર સાથે ગોપાલ બોલિયા, રાણપુર.